હેલો હેલો એવરીવન. આજે ફરીથી અમે તમારી સામે લાઈવ આવી ગયા છે અને એક નવા ટોપિક સાથે કે ફ્રોમ ડાઉટ્સ ટુ બ્રેક થ્રુ વોટ હેપન્સ બિફોર સક્સેસ. આપણે કોઈક બી વ્યક્તિ સક્સેસ થઈએ છે તો કંઈક એમનેમ નથી થઈ જવાતું. જ્યારે બી તમે કોઈક વસ્તુ સ્ટાર્ટ કરો છો તો ડાઉટ્સ આવે છે અને એ આવવા જ જોઈએ, એ નેચરલી છે. કારણ કે જો ડાઉટ્સ આવશે ને તો જ આપણે એ સક્સેસ સુધી પહોંચવા માટે કંઈક આપણે પ્રયત્ન કરીશું. પણ જો ડાઉટ જ નહીં કરીએ ને તો પછી આપણને ખાલી સાંભળીને કે જોઈને બેસી રહીશું, એવું જ થશે. એટલે ડાઉટ્સ આવવું એ કંઈ ખરાબ વસ્તુ નથી, પણ એ ગુડ સાઇન છે કે એનાથી તમે તમારા ગ્રોથની જર્ની સ્ટાર્ટ કરી શકો છો એમ. એ તમને એવું લાગતું હોય કે અમને પણ આ બિઝનેસ જ્યારે સ્ટાર્ટ કર્યો તો અમારા પાસે પણ ઘણા બધા ડાઉટ્સ હતા કે ભાઈ અમે આ કરી શકીશું કે નહીં. અમે તો આ સોશિયલ મીડિયાનું અમને પણ બહુ ડર હતો. અમને પણ ફિયર હતું કે ભાઈ અમે તો આવું કોઈ દિવસ કંઈક કર્યું નથી. અમે કોઈ દિવસ આવી રીતે લાઈવ આવ્યા નથી કે અમે આવી રીતે કોઈ દિવસ સોશિયલ મીડિયા પર અમે કંઈ કામ જ નથી કર્યું. તો પછી અમે કેવી રીતે કરી શકીશું? કારણ કે આ બિઝનેસને અમે કહીએ છીએ કે આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવાનો છે. તો અમને બી આવા ડાઉટ્સ હતા જ અને ફિયર પણ હતા. પણ જેમ-જેમ પછી અમે એન્ટર થયા અને જોતા ગયા, તો અમને એવું લાગ્યું કે ના, આપણે જે ડાઉટ્સ કરતા હતા ને, એ મતલબ કે ભલે આવે એ વસ્તુ અલગ છે, પણ એ ડાઉટ્સને પકડી જો રાખતે ને, તો આજે અમે આ સ્ટેજ પર ન હોત એમ. એટલે કહેવાનો મતલબ તમને એ જ છે કે ડાઉટ્સ આવે ને તો આવવા દો, પણ એ ડાઉટ્સને તમારે ક્લિયર કરવા બહુ જરૂરી છે. અને એ ક્લિયર ક્યારે થશે? કે તમે સ્ટેપ અપ થઈ અને કંઈક ઇન્ક્વાયરી કરશો, કંઈક જાણશો તો તમારા એ ડાઉટ્સ ક્લિયર થશે. નહીં તો પછી તમે ત્યાંના ત્યાં જ રહેશો. કારણ કે આજે આપણે કોઈ બી વસ્તુમાં આપણે જોબ સર્ચ કરતા હોઈએ, ઇન્ટરવ્યૂ માટે જઈએ છે, ત્યારે બી આપણને ડાઉટ તો હોય જ છે કે શું એ લોકો મને સિલેક્ટ કરશે કે નહીં? અગર સિલેક્ટ કરી લેશે તો હું એ જોબ પર કેવી રીતે મારું પરફોર્મન્સ કરી શકીશ કે નહીં? મને આવડશે કે નહીં? એટલે બધા જ ડાઉટ્સ હોય છે કે ઇવન કેવી રીતે આમ કે આપણે એ વસ્તુને આપણે કરી શકીશું. અને તો પણ આપણે જ્યારે એ પછી સ્ટાર્ટઅપ કરી દઈએ છીએ, તો ધીમે-ધીમે જેમ ટેવાતા જઈએ, એમ આપણે પછી રૂટીનમાં આવી જાય એટલે બધું સેટઅપ થઈ જાય. એટલે કોઈ બી વસ્તુને કેવું કે ડાઉટ્સ આવે છે, એટલે બેસી નથી રહેતા આપણે. જ્યારે કરવું હોય ત્યારે તો આપણે એ કરીએ જ છે. તો સેમ થિંગ કે તમને કંઈક બી એવું લાગતું હોય ને કે નવી વસ્તુ કોઈક ઓપોર્ચ્યુનિટી તમારી સામે આવે છે અને તમને એવું ડાઉટ્સ હોય કે ભાઈ હું આ કરી શકીશ કે નહીં? જો હું ફેલ થઈશ તો? પછી ઘણીવાર તો આપણને કેવું કે લોકોને લોકોનો આપણે વધારે આપણે ફિયર રાખીએ છીએ કે લોકો શું કહેશે? પણ એક વાત યાદ રાખજો કે જ્યારે તમે મુસીબતમાં હશો ને, ત્યારે લોકો તમને દરેક વખતે નહીં કામ આવે. એ વખતે તમારે તમારા જે એ હશે ને, તમારીમાં જે સ્કિલ હશે કે આવડત હશે ને, એનાથી જ તમે આગળ વધશો. એટલે દરેક વખતે આપણે લોકોનું નહીં વિચારવાનું, પણ આપણે પણ શું કરવું છે ને એ આપણી અંદર. તમને એકવાર મનમાં એવું આવે છે કે ભાઈ મારે આ કરવું છે. એક જ વાર તમારા મનમાંથી કંઈક એવું થતું હોય ને તો તમે એને જાણવાની કોશિશ કરો. તમે લોકોને ના પૂછો. કારણ કે દરેકના થિંકિંગ અલગ-અલગ હશે અને દરેકની સિચ્યુએશન પણ અલગ-અલગ હોય છે. જરૂરી નથી કે કોઈક ના કરી શકે એટલે તમે પણ નહીં કરી શકો. જો આવું જ અમે પણ વિચાર્યું હોત ને, તો આજે બી અમે પણ ત્યાં ને ત્યાં જ હોત. અમે પણ કંઈક નવું કરી ના શક્યા હોત આજે. અને આજે હું પણ મારી 7 to 4 ની જોબમાં ધક્કા જ ખાતી હોતે. ને રોજ સાંજે આવીને ટાયર્ડ થઈને ફરી એનું એ જ રૂટીન, એક જ રૂટીનમાં. કંઈક નવું શીખવા પણ મને ના મળત. પણ આજે મને પ્રાઉડ ફીલ થાય છે કે મારી સામે આ ઓપોર્ચ્યુનિટી આવી ને, તો ડાઉટ્સ પણ હતા, પણ એ ડાઉટ્સને મેં ક્લિયર કર્યા. મેં જાણ્યું કે શું છે, કેવી રીતે કરાય છે. અને એ જાણ્યા પછી બી એવું થતું હતું જ કે કેવી રીતે થશે. પણ ના, મગજમાં એક જ મેં કરી નાખ્યું હતું કે જો નહીં કરીએ તો શું થશે? બરાબર છે. એટલા માટે જ પછી અમે ઓપોર્ચ્યુનિટી આવી રીતે અમે ગ્રેબ કરી લીધી અને આજે મને એવું થાય છે કે ના, ખરેખર જો અમે એ સ્ટેપ ના લીધું હોત ને, તો કંઈક અમે નવું શીખ્યા ના હોત કે અમારો ગ્રોથ ત્યાં ને ત્યાં જ હોત, લિમિટેડ જ હોત. આજે અમારી પાસે મતલબ કે ઓપોર્ચ્યુનિટી એટલી બધી છે
કે અમે ધારીશું એટલો અમારો ગ્રોથ આમાં કરી શકીએ છીએ અમે. હા, સ્ટાર્ટિંગમાં તમારે પેશન્સ રાખવું જ પડે છે અને એ અમે તમને હંમેશા જ કહીએ છીએ. કેમ? કારણ કે સ્ટાર્ટિંગમાં તમારા પાસે તમારા માટે બધું જ નવું હોય છે. આવું ફિયર્સ બી હોય છે અને એવામાં તમારા ફ્રેન્ડ સર્કલના કે પછી તમારા કોઈ રિલેટિવ એ તમને કંઈક એવા 2 ક્વેશ્ચન પૂછી લઈને કે ભાઈ તમે કેટલું અર્ન કર્યા? આમાંથી તમને શું મળ્યું? પણ એ બધું એ લોકોને નહીં સમજાય. કેમ? કારણ કે એ લોકો ખાલી એટલું જ વિચારી રહ્યા છે કે કોઈક બી વસ્તુ કરે ને એટલે એમાંથી તરત ઇન્કમ આવવા માંડવી જોઈએ એમ. પણ તમે એ શોર્ટ ટાઈમના તમે ઇન્કમનો ગોલ્સ રાખશો ને, એના કરતાં આવા કંઈકમાં આમાં અમે તમને કહીએ છીએ કે તમારો લોંગ ટાઈમનો ગોલ રાખવાનો છે. અને એ તમને ફ્યુચર કે તમારું રિટાયરમેન્ટ તમને અર્લી બી મળી જાય અને જ્યારે જે તે ટાઈમે તમને એવું લાગે છે કે ભાઈ હવે મારાથી બહુ ફિઝિકલી હાર્ડવર્ક નહીં થાય કે કશું જ નહીં થાય, તો એ ટાઈમે હું મારે એક લેપટોપ અને મારા ફોનથી બી મારી રીતના હું મારા કામમાં બિઝી રહીશ અને મારી ઇન્કમ પણ હું જનરેટ કરતી રહીશ. અને આમાં કંઈક એવું લોટરી જેવું કે એવી વસ્તુ પણ નથી. પણ તમારે એવી કોમ્યુનિટી સાથે તમે લોકો અંદર કનેક્ટેડ રહેશો કે તમને નવા-નવા આઈડિયાઝ તમારા ઘરમાંથી જ બેસીને તમારે એવું નથી કે ભાઈ તમે સોશિયલ કોઈક એમાં જશો ગ્રુપમાં તો જ તમને બધું જાણવા મળશે કે તમે બહુ બહાર આઉટ સાઈડ જર્ની કરશો તો જ તમને જાણવા મળશે. પણ અહીંયા બેઠા-બેઠા બી આજે અમે લોકો અમારા બિઝનેસ પાર્ટનરો સાથે એટલું બધું કોમ્યુનિકેશન રાખીએ છીએ કે બધું અમે જે વસ્તુ મતલબ કે અમે જોબ કરીને કે બીજે કશેથી નતા શીખતા ને એટલું આજે અમે અમારા પેસ પર રહીને શીખીએ છીએ. અને એટલી આઈડિયાઝ પણ અમને મળે છે કે આપણે કઈ રીતે આ રીતે ગ્રોથ નથી કરી શકાતો, તો આપણે ચલો આ ટ્રાય કરીએ. આ નથી કરતા તો આ કરીએ. અને બધા એકબીજા માટે તરત જ હેલ્પફુલ બને છે. એવું નથી વિચારતા કે ભાઈ આ તો મારા એમાં નથી તો હું એને ના કરું કે આ એનામાંથી નથી. આજે મને કંઈ પ્રોબ્લેમ આવે છે, હું નીમાબેનને પૂછું કે નીમાબેન આનું મને સોલ્યુશન નથી મળતું. એમની પાસે હશે ને તો એ તરત જ મને આપી દેશે અને નહીં હોય ને તો એવું કહેશે કે ઉભા રહો આપણે છે ને બીજા કોઈ એકને આમ આપણે એક કોઈને કોમ્યુનિટીને પૂછીએ. તો અમને સોલ્યુશન મળી જ જાય છે. અમે ત્યાં અટકતા નથી કશે પણ. કારણ કે આજે અમને આટલો કોન્ફિડન્સ બી આવે છે કે અમે જાતે લાઈવ કરીએ છીએ આવી રીતના. તો એ પાછળનું કારણ જ એ છે કે ભાઈ અમે એકબીજાને એટલા સપોર્ટિવ રહીએ છીએ અને એકબીજાને હેલ્પફુલ રહીએ છીએ કે ભાઈ આપણા ટીમમાંથી કોઈક બી અને બીજું કે અમારા અંદર કોઈ કોમ્પિટિશન કે કશું જ નથી. કોઈ કમ્પેર ના કરે કે ભાઈ આ આટલું આગળ વધી ગયું, આ આટલું એ છે તો અમે નહીં કહીએ. કોઈ કોઈની કોમ્પિટિશન પણ નથી કરતું અને કમ્પેરિઝન પણ નથી કરતું કે ભાઈ હું આ મારાથી આગળ છે તો હું એને નહીં કહું ને આ મારાથી નીચું છે તો એને નહીં કહું. પણ બધા એકબીજાને હેલ્પ કરીને કેવી રીતે આગળ વધી શકાય ને એવું જ અમારું એ હોય છે કે ભાઈ એક જ ધ્યેય રાખો કે આપણે એકબીજાને હેલ્પ કરી અને આપણો આખો ગ્રોથ કરવાનો છે. તો આવી સપોર્ટિવ ટીમ તમને ક્યાં મળશે? અને એ બી આજે હું નીમાબેનને અમે લોકો આવી રીતે પહેલી વાર મળ્યા. એવી રીતે મેં ફર્સ્ટ વીકમાં જે બીજા સાથે આવી હતી તે પણ પહેલી વાર જ અમે મળ્યા હતા. પણ અમને એવું ના લાગે કે ભાઈ અમે નથી મળ્યા કે નહીં. કારણ કે અમારું ડિસ્કશન શું હોય છે કે અમારા બિઝનેસ વિશેનું જ હોય છે. અને એમાંથી એક કનેક્શન એવું બિલ્ડ થાય છે ને તમારું કે તમને એવું લાગે જ નહીં કે ભાઈ અમે કોઈને ઓળખવા જઈએ કે કોઈ અમને મળવા આવે કે કોઈ અમે રોજ ફોન કરીએ તો જ આ વસ્તુ થશે. હું મહિના પછી પણ ફોન કરીશ ને એક જ વાર તો પણ એ કહેશે કે ના હા ભાવિકાબેન તમે અહીંયા અટક્યા છે તો તમે આ વસ્તુ કરો. એટલે કહેવાનો મતલબ છે કે ઘણીવાર આપણે છે ને એવી સિચ્યુએશનમાંથી પાસ થઈએ છીએ ને કે જેના લીધે આપણી અંદરના જે ડાઉટ્સ હોય ને એને પકડીને બેસી રહીએ છીએ અને આગળ વધવાની કોશિશ જ નથી કરતા. તો તમે એ બધા ડાઉટ્સ હોય ને તો કમસે કમ તમારા એ ડાઉટ્સને ક્લિયર કરો. ને એ ક્લિયર ક્યારે થશે કે તમે કોઈને પૂછશો તો. અગર તમે અંદરો અંદર ખાલી બીજા કોઈને ડિસ્કસ કરશો કે જે આ વસ્તુમાં તમે જાણકારી જ નથી, એવા લોકો સાથે ડિસ્કસ કરશો તો એ ડાઉટ્સ તમારા ક્લિયર થવાના જ નથી. અને એના માટે એટલે જ કહીએ છીએ અમે વારંવાર દરેક લાઈનમાં અમારા આ સેન્ટેન્સ હશે જ કે તમે 2 સ્ટેપ ફોલો કરો અને જાણો કે શું છે બિઝનેસ.
અને પછી તમારા જે ડાઉટ્સ હોય એ ક્લિયર કરો. અને એ ડાઉટ્સ તમે એ 2 સ્ટેપ ભરશો ને ત્યારે જ તમારા થોડા ક્લિયર થશે. અને એટલા માટે જ અમે કહીએ કે તમે કોઈની અમારા 2 માંથી કોઈની બી એક વેબસાઇટ છે એના પર રજિસ્ટ્રેશન કરો અથવા તો અમને મેસેજ કરો, તો અમે તમને ગાઈડ કરીશું કે કેવી રીતે તમે આ ડાઉટ્સ ક્લિયર કરી શકો છો. તો આજે મારા સાઈડથી આટલું જ. ઓવર ટુ યુ નીમાબેન. Thank you, Bhavika Ben. Hello, everyone. So, yeah, the topic is really nice. From doubt to breakthrough. What happened before success, right? એટલે કે સફળતા પહેલા શું થાય છે અને શંકાથી સફળતા સુધીની સફળ. બિફોર દેટ ખાલી હું આજની ડેટ કહી દઉં તમને. માર્ચ 24, 2026 અમે શરૂ કર્યું હતું લાઈવ 4:37 CST. ઓકે, તો આપણો ટોપિક છે કે સફળતા પહેલા શું થાય, રાઈટ? યા આપણે કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરીએ તો આપણને થોડો ડાઉટ જાય, રાઈટ? જેવું ભાવિકાબેને કહ્યું કે આપણને થોડી શંકા રહે કે આપણને સક્સેસ થશે કે નહીં થાય, રાઈટ? થોડો ડર રહે. પણ તમે એ શંકા કેમની દૂર કરશો કે બિઝનેસ શરૂ કરશો તો તમને ખબર પડશે કે તમને સફળતા મળી કે નહીં મળી. પણ સફળતા તમને કેમની મળશે કે તમે કન્સિસ્ટન્ટ રહેશો. કોઈ પણ વસ્તુ હોય, રાઈટ? તમે ઇવન તો તમારો ફિઝિકલ બિઝનેસ હશે, રાઈટ? યુ હેવ ટુ ગો એવરી ડે, રાઈટ? હવે તમે આજે ગયા, કાલે ના ગયા, પરમ દિવસ ગયા, તો એવી રીતના તમે કેમનું ટ્રેક રાખો કે કેમનું શું થાય છે, રાઈટ? એટલે આમાં પણ એવું જ છે. ઓનલાઈન બિઝનેસમાં પણ તમારે કન્સિસ્ટન્સી રાખવી પડે કે રોજનું રોજ કામ કરવું પડે. પણ આમાં એટલી ફ્લેક્સિબિલિટી છે, જે અમે કાલે પણ કહ્યું હતું કે એમાં તમારા ટાઈમે કરવાની હોય, રાઈટ? એટલે તમને એ પહેલી શંકા તો જતી જ રહે કે ઓકે, ચાલો, એ તો એક શાંતિ છે કે આપણા ટાઈમે કરી શકાય છે. અને આમાં શું થશે, તમને નાની નાની વસ્તુઓ શીખવાની મળશે. થોડું નિષ્ફળ થવાય, રાઈટ? તો એવું જરૂરી નહીં ને. આપણે શું થઈએ આ હ્યુમન બીઈંગ કે એક નિષ્ફળતા મળે ને એમાંથી પણ આપણને શીખવાનું મળે. શીખવું હોય તો એમાંથી આપણે શીખી શકાય. પણ પછી આપણે એવું જ ગણીને બેસી રહીએ કે ઓ ચાલો અહીંયા તો કશું નથી થતું, એમ કરીને બેસી રહીએ તો આગળ વધારવાનું છે નહીં, રાઈટ? એટલે યુ હેવ ટુ કીપ કન્ટિન્યુ ગ્રોઈંગ. મહેનત કરવી પડે આપણે. ધારો કે એક એક્ઝામ્પલ આપું કે ચાલો તમારે વેટ લોસ કરવું છે, રાઈટ? પણ વેટ લોસ કરવા માટે તમારે જીમમાં તો જવું જ પડશે ને, અથવા તમે ઘરે કરો તો સ્ટાર્ટ તો કરવું જ પડે ને. હવે તમે શું થાય કે રોજ કસરત ના કરતા હોય, આજથી કસરત ચાલુ કરવાની કરી એટલે શું થાય? પહેલું કે તમને પેઇન થાય, મસલ તમારા એ થાય, રાઈટ? કારણ કે બિલ્ડ થાય છે મસલ તમારા, એટલે તમને પેઇન થવાનું છે. હવે રોજ કરશો ને, આજે કર્યું, કાલે કર્યું, એમ ધીમે ધીમે એ પેઇન જતું રહેશે. પણ તમારી બોડીને શું ફીલ થશે? આજે મેં કસરત નહીં કરી. એટલે તમને રિયલાઇઝ કરાવે છે કે ઓકે, હા, તો એ તમે કન્સિસ્ટન્ટ રહો. એટલે એ ખાલી તમારું બોડી જ તમને કહેશે કે ઓકે, આજે કરો. તો હવે એ પેઇન તો ગતું જ રહ્યું ને તમને. અને મનમાં જે શંકા હતી કે હું કરી શકીશ કે નહીં, એ શંકા ગતી રહી. એટલે તમે ક્યાં ચાલ્યા? સફળતા તરફ. કે તમારો જો વેટ લોસ કરવાનો ગોલ હતો, રાઈટ, એ તમારો થઈ ગયો હવે શરૂ. બીજું હોય કે તમારે ચલો કે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ ક્રિએટ કરવું હોય. તમે બધી રીતે વ્યવસ્થિત હો, રાઈટ? પણ મનમાં એક શંકા એવી રહે કે અરે બાપરે, બધા મને જોશે તો મને ગમશે કે નહીં, લોકોને કેવું લાગશે. પણ લોકોને શું, આપણે કશું ખોટું નથી કરતા. તમે કશું ખોટું કરો તો તમારે એ વિચારવાનું હોય કે લોકો શું કહેશે. પણ આ તો તમે તમારા માટે કરો છો. તમે એમાં રિયલી ગુડ છો, રાઈટ? કન્ટેન્ટ ક્રિએટ કરવું એ એક આવડત છે. મને નથી આવડતું, ઓકે, અનફોર્ચ્યુનેટલી. પણ જેને આવડે છે એણે એનો જે છે એ લાભ લેવો જોઈએ, રાઈટ? તો તમે પહેલા કરશો શરૂઆત એટલે થોડા વ્યૂ આવશે, રાઈટ? પછી ધીમે ધીમે કરશો, વ્યુઅર્સ આવશે. પછી તમે એવું જ કરીને ભાઈ રોક, મને નહીં આવી રહ્યું તો મારા વ્યુઅર્સ નહીં આવતા તો નહીં થાય. પણ પછી તમારા જેમ જેમ પીપલ એ જોશે ને એમ એ યુઝ ટુ થશે તમને જોવા. એ તમારા વિડીયો માટે રાહ જોશે કે આનું આજે કશું આવ્યું નહીં, એમ, રાઈટ? તો એવી રીતના પીપલ પણ યુઝ ટુ થઈ જશે કે ઓકે, આઈ એમ વેઇટિંગ ફોર ધેમ. એવી રીતના તમારા વ્યુઅર્સ વધશે. એટલે તમને શું થશે? કોન્ફિડન્સ આવશે. કારણ કે તમે શું કર્યું? કન્સિસ્ટન્સી રાખી, એક શંકાને દૂર કરી, રાઈટ? તો અમારા બિઝનેસમાં પણ એવું જ છે કે તમે કન્સિસ્ટન્ટ રહો ને, અને ડર કાઢી નાખો ને કે મનમાં એવું રહે કે ઓકે, હું આ કરી શકીશ કે નહીં. તો એ ડર કાઢવાની જરૂર છે. અને તમારે 2 સ્ટેપ લેવાની છે, જરૂર છે. જેવી રીતના ભાવિકાબેને કહ્યું એવી રીતના કે મોર ઇન્ફો લો, અમારી સાઇટ પર રજીસ્ટર કરો, ઓર તમે
એવું પણ અમને કહી શકો કે યા આઈ એમ ઇન્ટરેસ્ટેડ, કોમેન્ટ કરી શકો તો હું કે ભાવિકાબેન તમને ફર્ધર ડિટેલ એના વિશે મોકલી શકીએ છીએ. અને તમે પણ આ બિઝનેસમાં જોડાઈ શકો છો અને તમારી શંકાને દૂર કરી સફળતા તરફ આગળ વધી શકો છો તમે. બરાબર ને ભાવિકાબેન? યા સ્યોર. કારણ કે આપણે પણ આવી રીતે જ સફર ચાલુ કરી છે અને આજે આપણે આટલા કોન્ફિડન્ટલી બોલી શકીએ છીએ એનું કારણ જ કે આપણને ખબર છે કે આપણે શું કરી રહ્યા છે. આજે આપણને પહેલા કોઈ આપણને જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે આપણને કોઈ પૂછ્યું હોત તો આપણે આટલા કોન્ફિડન્ટલી કોઈ કહી નહીં શક્યા હોત કે તમે પણ આ સ્ટાર્ટ કરો કે કરો. પણ આજે આપણે જોઈ રહ્યા છે કે આપણા બિઝનેસનું પોટેન્શિયલ કેટલું છે કે લોકો અનલિમિટેડ તમારી સામે આખું સ્કાય ખુલ્લું છે. તમારાથી થાય એટલું તમે આમાં કરી શકો છો. કરી શકો, એ અને તમારી કેવું ઉપર જ કે છે. તમે જોબ કરો તો તમારી સેલરી ફિક્સ રહે, રાઈટ? પણ બિઝનેસમાં યા શું હોય કે તમારે કેટલું કમાવું છે, તમે કેટલો ટાઈમ આપશો એટલું તમે અર્ન કરી શકશો. અને ડેફિનેટલી તમે જો આની પાછળ ટાઈમ આપશો તો ડેફિનેટલી અર્ન કરશો, એ 100% છે. યા અને સ્ટાર્ટિંગમાં અમે કેમ કહીએ કે પેશન્સ રાખવાનું, કારણ કે સ્ટાર્ટિંગમાં તમે એકલા સ્ટાર્ટ કરતા હોય. પછી જેમ તમારી સાથે બિઝનેસ પાર્ટનરો આવે ને એટલે તમને એક કેવું ટેકો મળી જાય અને તમારું એક એ થઈ જાય કે ના ચલો હવે આપણી મતલબ આપણી સાથે બીજા બી આપણા પાર્ટનર છે. અને આમાં એવું નથી કે એકલું ટોપનું વ્યક્તિ મતલબ એની ડાઉનના લોકો કામ કરશે ને ટોપનું જ ફાવશે, એવું નથી. બધા ઇન્ડિવિજ્યુઅલી પોતાની મહેનત પ્રમાણે જ ગ્રોથ કરવાનો છે. અને એટલા માટે જ અમે કહીએ છીએ કે કોઈ દિવસ કમ્પેરિઝન કે હું આજે નીમાબેનને એવું નહીં પૂછું કે તમે કેટલું અર્ન કર્યું તો મારે બી એટલું જ થશે. ના, જરૂરી નથી કે એમણે કર્યું એટલું જ હું કરીશ. કદાચ એમના કરતા ઓછું બી કરી શકીશ કાં તો એમનાથી વધારે બી કરી શકું. એ મારી કન્સિસ્ટન્સી પ્રમાણે છે અને મારી મહેનત પ્રમાણે છે. એટલે સ્ટાર્ટિંગમાં તમને એવું લાગે થોડુંક, પણ પછી એકવાર પેલું કહે ને પાટા પર ગાડી ચાલી જાય ને પછી તમારે જોવાનું નહીં કે એ ગાડી તમારે કેટલી સ્પીડ, તમારે 100ની કે 120ની કે જેવી તમારી પર હેન્ડલ કરવાની સિચ્યુએશન હોય એ પ્રમાણે તમે ચલાવી શકો છો આમાં. તો આવું જ છે આ બિઝનેસમાં. અને એટલે જ અમે આ રીતે અલગ અલગ ટોપિક લઈ અને બધાને મોટિવેટ કરીએ છીએ કે તમારા ડાઉટ્સ હોય એને છોડી દો અને આવી કોઈક ઓપોર્ચ્યુનિટી હોય ને તો ગ્રેબ કરી અને તમારા ફ્યુચરને સિક્યોર બનાવો. બસ એટલું જ અમે કહેવા આવીએ છીએ. તો આજના દિવસે આટલું જ. કાલે ફરી આવીશું. કારણ કે અત્યારે અમારે પાછી અમારી હેલ્પ ડેસ્કની મીટિંગ છે એટલે આજે અમે થોડું શોર્ટમાં પતાવી રહ્યા છે. ફરી કાલે તમારી સાથે એક નવા ટોપિક સાથે આવીશું. તો હેવ અ ગુડ નાઇટ, હેવ અ ગુડ ઇવનિંગ. જેને ત્યાં મોર્નિંગ થઈ હોય તો ગુડ મોર્નિંગ. ઓકે, બાય. બાય બાય, ટેક કેર ગાઈઝ.